ચાલો ડાયરાને માતાજી રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. તો કેમ છો ડાયરો બધા મજામાં છો? અને આવું કે ડાયરો તમે બધા મજામાં રહેશો. તો અને સ્વાગત છે નવા વ્લોગમાં ને એને ડાયરો આપણે લઈ જવાના છે આશો પાલવના પાન. તો આમાં છે ને મસ્ત મજાના મોટા મોટા હે પાન છે. અમે છે ને થોડાક પાન વસ્ત કરી લઈએ. બધા સારા પાંદડા હોય ને એટલે એમ ને ધ્યાનમાં જ ન આવે આપણને. એમ થાય ઓલું લેવું ઓલું સારું છે ઓલું સારું છે લાવવું થાય મિત્રો. સરખું ધ્યાનમાં જ ન આવે આપણને પાંદડા સારા. ચાલો ડાયરો કન્ટિન્યુ વ્લોગમાં છે ને બનાવી ને આપણી મોટી જબરી દાળ તોડ લઈએ એટલે કરતા આવી જાય થોડે મોટા મોટા પાન છે હે બા. એવું હતું આપણે ને મસ્ત મજાની દાળ તોડ લીધી અને હે મસ્ત મજાના કેટલાક જોઈશે બસ હજી આમાં જ લઈ લીધા. રાખી દાળ ફેરી તો ફાઈનલી મિત્રો આપણે છે ને જો આશો પાલવના પાન છે ને લઈ લીધા. પાનને આખી ડાળખી જ લઈ લીધી જલ્દી ફૂકાય નહીં ને. ત્યાં જઈને પાછા મિત્રો તોરણ બનાવવાના હે. બધા ડાયરાને છે ને નવલા નોરતાની છે ને હાર્દિક શુભકામના. આજથી શરૂઆત થઈ ગયા હે માતાજીના નવલા નોરતા. તો હવે હે ને જાય છીએ અમે મઢે. આજે છે ને જુવેરા ને એવું બધું વાવવાનું હોય માતાજીના મઢે. તો એ છે ને તમને વ્લોગમાં બતાવીશ. તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બનાવી ગયો અને બધાને કોમેન્ટમાં હેપી નવરાત્રિ નવરાત્રિની હાર્દિક શુભકામના કોમેન્ટ કરી દીજો બધા ફટાફટ. તો હાલો ડાયરો અને ફટાફટ પહોંચીએ મઢે. જે એને કોઈને ખ્યાલ ના હોય તો તમને જણાવી દઉં કે અમારો મઠ ક્યાં છે માતાજીનો મઠ. અને માતાજીનો મઠ અહીં ક્યાંક છે. નવું ઘર થયું ને ત્યાં છે. આપણે જે જૂના સબસ્ક્રાઈબર છે એનો તો ખ્યાલ જ છે ક્યાં છે. પછી નવા વાયા હોય ત્યાં કદાચ ખ્યાલ નહીં હોય એ આપણે નવા ઘર પાસે છે. તોરણ બાંધી થાય અહીં જો મેળી માતાજીને લઈ બાંધી દઈ તોરણ. દર્શન કરી લીધું મિત્રો માતાજીને. કલ્પસ બાંધે તોરણ. હા બારણે બધી બાંધી દીધા અંદર ગેટ પેન ચાલો ગયેલો અને તોરણ બંધ થઈ ગયું છે. તોરણ
ચાલો ડાયરો હવે હને આપણે જવા દઈ ઘરે અને તમે આગળ જોયો વિડીયો માતાજી માટે ઝવેરાની વાગી છે સામે જો અમારા માતાજીનો મઠ અહીંયા અમારું નવું ઘર ક્યાંય આંટો મારવા કેવા પાકી ગયા કલ્પેશ મઠ વાટવા જાય 2-4 દીમાં હાલ તો આવ્યો છે વરસાદ નહીં થવા દે એ તહેવાર રહ્યું તો વરસાદમાં બધી ફેલ થઈ જાય આગલી રહી કબૂતર ખાય મારા શીંગું ફોડી મળી જાય ખાવા જો બગીચો નવા ઘરનો શિવમભાઈ બગીચો મારે શિવ 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 શું કરે છે હે શિવ શું કરે શિવ મને ચા પીવી મને બાકી ચા શિવ શું કરે હે શિવ હાલો ડાયરો સીધાઓ શું ખાધું શાનું શાક બનાવી દીદીનું દૂધીનું મિત્રો આપણું દીદીનું શાક ફેવરેટ બે દેવા ઓલો કેસ કાકા શિવ ટાટા હું આવશું હો આવવાનું તારે એને ટાટા કીધું હે શિવ બે દેવાલો હું ચા ઘરે આને બેનો પિયર છે ચા હાલો શિવ ઘરે શિવ હું આવશું હો બે દેવાલો શિવ હું હાલો છે સાઈન પડી છે શિવની મિત્રો આપણે આવી ગયા ઘરે ને શિરામણ કરી લઈ મિત્રો અને આજ તો ને ડાયરો આપણે દૂધીનું શાક દૂધીનું શાક ચાય ગરમા ગરમ ચાય 10 વાગવા આવી ગયા મિત્રો વાત મોડું થઈ ગયા શિરામણ કરવા મિત્રો ડાયરો છે ને પાછા આપણે આવી ગયા છીએ નવા દિવસ ને નવું કામ લઈને લીમડા નીચે આવી ગયા છીએ લીમડો નથી કાપવાનો મિત્રો આપણે હે ને આવી ગયા છીએ ગુવાર વીણો શેલી કીવારનો આવડા કી છે દર વખતે છેલ્લું કીવારનો કરે દરરોજ દર વખતે ફાઇનલ છે વલકા આપણે ઉંબાળી ઇનકા તો ઉંબાળ નાખ્યો ઉલકા 4 હતા ને એમાં કોક શીંગું હતી ના લીમડા હેઠા જો લુમખા હોય ત્યાં ને વીણી લેવી 10-15 કિલો જેવું થઈ જાય વાંધો નહીં આવે નહીં કરતો ફોકસ થઈ જાય ભાઈ ફોકસ થઈ જાવ મસ્ત સિંગું છોટી લીમડા નીચે બાપુ ક્યાં વીણી પેલા સામાન છે મસ્ત સિંગું છે વાંધો નહીં આવે મિત્રો 15 કિલો આજુબાજુ સિંગું થઈ જાય તો વીણી લેવી આપણે દંજીડા કરી નાખી દંજીડો અત્યારે દંડીરા થાય તો જ કામ થઈ જાય ભાવ કેવા મિત્રો તમારે કમેન્ટ કરજો મિત્રો તમારે કેવા ભાવ છે ગુવારના ભોટક્યા હોય તો ઓલા સારા ગુવાના એટલા ન આવે એથી ડબલ આ ભોટકા ને આવે વીણી લેવી મિત્રો મસ્ત મજાની સિંગું લીમડા એટલે સારો રહી ગયેલો ને ચલ સિંગું લીમડાની દવા મળે ને કોઈ લીમડાની દવા મળે મિત્રો છે ને આપણે ગુવાર વીણીને આવી ગયા ને સાફ કરતી ગાડી કરી નાખીએ કાળે શીખું હતી ને નથી બહુ સારી કાઢી નાખી આ ગુવાર ના 20 રૂપિયા આવે એવું જ આવે સેલું કહેવાય ને હોય નહીં તો આવો ગુવાર આવે ને તો પૈસા લાંબી શીંગું સેલું કહેવાય ને ગુવાર આપણે હે ને વીણ લીધો 12:30 થઈ ગયા છે ને આજ તો ડાયરો અત્યારમાં વાદળ ચાલુ થઈ ગયા પાછળ દેખાતા તમને કદાચ વરસાદ ચાલુ થઈ જાય આજ વહેલો કાલે તો રજા રાખી હતી કલબસ ગઈ રાતે આવ્યો ને તો કાલ રજા રાખી આજ કરે એમ ખરું ઘડીક વાદળ આવ્યા હતા એ આવશે વરસાદ
કાંઈ આવ્યો નહીં વરસાદ ચાંદોડા નતા દેખાતા. એ પછી ઢકાઈ ગયું પાછું વાદળા આવ્યા હતા. મિત્રો સાંજ પડી ગઈ છે ને 4:30 થઈ ગયા છે. 4 વાગ્યાથી સાંજ જ પડે ને મિત્રો. કમેન્ટ કરજો કેટલા વાગ્યે પછી સાંજ કહેવાય. લગભગ 4 વાગે ને તો પછી સાંજ જ કહેવાય, સાંજનો સમય. તો ને આપણે ઢોરાને છે ને જો નીણ પૂળો કરી દીધો હોય. ખાઈ જો અમારે ઢોરા જુઓ મિત્રો, આમાં હું મિત્રો જુઓ તો સારા થાય. જુઓ તો આખા ખીલા ફરતે ફરતે ખડ કરી નાખીએ. બધી કોઈ ફગાઈ દીધી. એના ખીલા પડ્યું રહે, બીજાને ખીલા ખાવા જાય. ઈ ખાતું હોય ઈ મારવા ધોડે પગમાં કોદાળું. ક્યાં ઠેર આય ઠેર મિત્રો ખડ આવે દીધું. ઈ ક્યાં ને ખડ ઠેર આય ઉલાળીને આવે દીધું. આવા છે મિત્રો અમારા ઢોરા. થોડાક કેમ તોફાની છે. હમણાં કે 2 વર્ષ બહુ તોફાની થઈ ગયા, કરામ નતા કરતા. બાકી જો આપણે ગુવાર વીણો તો આજ સવારે એમાં ગઠ્ઠો કાઢ્યો હતો ને એ શાક બનાવવાનું. શાક બનાવવાનું સવારે તો ઠાકુર મજા આવે. દાણા વાળો ગળ્યો ગળ્યો લાગે, મીઠું લાગે. એમ કે લાલ ભીંડો, ભીંડો લાલ ભીંડો જો વિલકાય છોડવો હતો ને એમાં વીણ લીધી, ગઠ્ઠો થઈ જાય ને એ જ છે. કેવી મસ્ત મજાની છે. ચાલો ડાયરો હવે છે ને આપણે જવું છે માંડવીમાં ખડ લેવા. કાલે નીંદતા હતા ને એમાં હાલા જઈએ. હવે એ તો સોંપ દીધો, એ તો કાલે જ નો સોંપ દીધો. કાલ બપોરે સોંપ્યો લીધો. મિત્રો છે ને 5:45 થઈ ગયા છે. જોઈ લઉં મિત્રો 5:48 થઈ ગઈ છે મિત્રો. આપણે પાછા આવ્યા છીએ મિત્રો મઢે. કેમ કે ને પેલા સ્પીકર ને એવું મૂકવા આવ્યા હતા રાત્રે. રાસ ગરબા લેવા માટે. બાકી જો કિશોરભાઈ છે ને મેજિક લાઇટ ને બધું છે ને લગાડી દીધું. કલર કલરનું થાય ક્યાં નહીં ફિટ કરીએ મેળી માતાજીના મઠમાં અને બાજુના મઠમાં ચાલો બતાવું. ને બાળકો બધા રમે દર્શન ને બધા ત્યાં પડ્યા સ્પીકર પિંજરું મૂકી દે. કેમ કે ત્યાં ખિસકોલા ઉંદરડા બહુ આવે મારે, ખોતરી નાખે બધી. બાકી હાલો મિત્રો છે ને તમે બધા દર્શન કરી લીધા માતાજીના. બધા મેજિક લાઇટ ફિટ કરી દીધી. ચાલો મિત્રો હવે છે ને આપણે પાછા હાલા જઈએ હવે ઘરે ને. બાકી સુરત દાદા એટલે પહોંચ્યા મિત્રો છે ને આટો મારતા પૂરું પેટને શિવમ શું કરે છે. શિવમભાઈ તો મિત્રો ઉતા છે જો હંસિકાન પૂરું બેન સામે ઉતા છે. કોણ જોવે બાબુ લેવાય જિંદગીના કપડા મને દેખાડો કેવા હમણાં આપણે મને હું આપણા ડાયરામાં બતાવો. કોણ અમારે પૂરુંનો હા પૂરું પૂરું બેન હાલો. સોનું સોનું દઈ ગયું. ભૂંગેલીના કપડા એવા નહોતા. નવરાત્રીના કપડા અંધારું ઘડે બાવ મેચ પડલો. હાલો માન રાવ ઘરે ચાલો ગાય આવા કાંઈક કપડા હતા ભૂંગેલીના. હે હું ઓલા સ્પીકર મૂકવા આવ્યો હતો. ચાલો ડાયરો કાંડીની બ્લોગમાં છે ને બનાવી ગયું બધા મિત્રો છે ને આપણે
ગાય ને ભેંસ છે ને બે દોઈ ગયા છે અને જાય છે મિત્રો આપણે ગુવારના છોડવા લેવા. બાપુએ ઉંબાળીને રાખ્યા ને બાકી નજારો મિત્રો કાંઈ ઘટે નહીં એવો જુઓ. મસ્ત મજાનો એ જોરદાર. નજારો તો મિત્રો જોરદાર છે પણ બાજુમાં જીન ચાલુ થઈ ગયા દેકારો થાય નકરો ના મજા આવે. નજારો તો જોયા જેવો છે પણ ભેગો ઈ નહીં બોલે જીનનો અવાજ આવે નકરો. આવું બધું હે મિત્રો. ચાલો મિત્રો બાપુએ છે ને ગાડી કરીને રાખીએ અહીંયા પડી ને જવા દે બાંધીને ઘરે નહીં પડી. મિત્રો છે ને આપણે આજના ગુવાર છે ને બિલ આવી ગયો આજે. હાલો બિલ બતાવી દઉં તમને આપણા ગુવારના શું ભાવ આવ્યા. એટલા ભાવ આવ્યો જો 27 રૂપિયાની કિલો. એવો કેવો ગુવાર હતો તો આવા ભાવ. સારો ગુવાર મોકલતા હતા ડાયરો અને ભાવ જ નતા આવતા 10 ને 12 ને 10-12 રૂપિયા જ આવતા હતા. 70 કિલો વેચાય હરાજી સારો ગુવાર ને થવડા ગુવાર ના એટલા આવે. સારા ગુવાર ના જોઈએ ને આવું તો આપણે કાઢી નાખ્યું. ડાયરો મરસાના ભાવ તમને બતાવું. તમે મરસાના ભાવ જોઈને ચોંકી જશો. આટલા જ ભાવ મરસાના. આમાં શું વધે મિત્રો ખેડૂતને બતાવું. હાલો મિત્રો ભાવ આ મિત્રો દાદાની બિલ છે મરચાનું. જો ખાલી 4.5 રૂપિયા છે ભાવ અને 24 કિલોના 24.5 કિલોના 107 રૂપિયા આવ્યા. આમાં મજૂરીના ના આવ્યા. જો મિત્રો આમાં શું વધે ખેડૂતને મિત્રો. આમાંથી ભાડું ને એની મજૂરી એવું બધું કાઢે ને તો મિત્રો અમુક નામાં ઘટે બિલમાં. આવું બધું એ મિત્રો. એટલે નહીં ખેડૂતના પાકનો ભાવ છે જ નહીં મિત્રો. આવું બધું છે ડાયરો. તો હાલો ડાયરો હવે હે ને મળીશું પાછા આગળ.